નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। તમામ પ્રકારના સરકારી કર્મચારી એટલે એ સ્ટેટ ગવર્નમેન્ટના હોય કે પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટના હોય, નાનામાં નાનો સરકારી કર્મચારી હોય કે પછી મોટામાં મોટો કોઈ પણ વર્ગનો કર્મચારી હોય, તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ માટે જીઓ ગવર્નમેન્ટ પોસ્ટ પેઇડ પ્લાન આપે છે અને તમે પોસ્ટરની અંદર જોઈને જ આવ્યા છો એટલા સસ્તા પ્લાન આપે છે। જીઓની અંદર જ કઈ રીતની પોસ્ટ પેઇડ જે સિમ કાર્ડ છે એ પ્લાન ગવર્નમેન્ટ ઓફરમાં કઈ રીતનો લાભ લઈ શકાય એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। હવે ગવર્નમેન્ટ પોસ્ટ પેઇડની અંદર કઈ રીતની ઓફર મળે છે જીઓની અંદર, તો 62 રૂપિયામાં 30 GB 30 દિવસ માટે, 100 રૂપિયામાં 30 GB 30 દિવસ માટે, 162માં અનલિમિટેડ 30 દિવસ માટે। જે મેં પ્લાન કહ્યા છે 62, 100 અને 162, એની અંદર 18% જીએસટી ઉમેરાય એટલે 62 વાળો પ્લાન તમને 71માં પડે, 100 વાળો પ્લાન 118માં પડે અને 162 વાળો પ્લાન 191માં પડે। કોલ SMS અનલિમિટેડ છે। હવે આ રીતનું છે મિત્રો, તમે જુઓ તો લગભગ બીજા ઓપરેટરો કે તમે અત્યારે પ્રીપેડની અંદર વાત કરો તો કેટલા મોંઘા પ્લાન થઈ ગયા છે। મિનિમમ એક ફેમિલીની અંદર 4 થી 5 સિમ કાર્ડ તો આપણી પાસે હોય જ છે। અનલિમિટેડ તમે પ્લાન કરાવો તો 399 સમથિંગ પડતો હોય છે, એટલે 400 રૂપિયા ગણી લો। 5 સિમ કાર્ડ 2000 રૂપિયા મંથલી આપણને આટલો ખર્ચો આવતો હોય છે। એની સાપેક્ષે તમે આને જુઓ તો 192ની અંદર કે 191ની અંદર અનલિમિટેડ આપે છે। આવા તમે 5 સિમ કાર્ડ હોય તો 200 રૂપિયા ગણો તો બી 1000 રૂપિયા થાય। એટલે ક્યાં પેલા 2000 અને આ 1000 50% જેટલી રાહત મળે છે આટલી મોંઘવારીના સમયની અંદર। તો આ રીતનું આ પ્લાન ફરીથી કહી દઉં છું કે તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ માટે છે જીઓ ગવર્નમેન્ટ પોસ્ટ પેઇડ ઓફરનો પ્લાન છે। આ પ્લાન લેવા માટે તમારી પાસે સરકારી આઈડેન્ટિટી કાર્ડ હોવું જોઈએ, પીવીસી પ્લાસ્ટિક કાર્ડ પર એ પ્રમાણેનું બનાવેલું હોવું જોઈશે અને બીજું ઓરિજિનલ આધાર કાર્ડ, આ બે વસ્તુ જોઈશે। હવે જીઓ પોસ્ટ પેઇડ કંઈ સીધું આ પ્રમાણેનો લાભ આપતું નથી ગવર્નમેન્ટ ઓફરનો। આના માટે કેટલાક રૂલ્સ છે એ તમને હું મસ્ત સ્પષ્ટ ભાષામાં આ વિડીયોની અંદર જણાવું છું। પહેલો જ નિયમ એ છે કે જીઓમાં ગવર્નમેન્ટ પોસ્ટ પેઇડ સિમ કાર્ડનો જે ઓફર છે એનો લાભ લેવો હોય તો ખાસ ધ્યાનથી સાંભળી લો। જીઓ સિવાયના ઓપરેટરમાં ગવર્નમેન્ટ ઓફરની પોસ્ટ પેઇડ સિમ કાર્ડ તમારી પાસે હોય પછી તમે જીઓમાં પોર્ટ કરાવીને આવશો તો તમને ગવર્નમેન્ટ જીઓ સિમ કાર્ડની ઓફરનો લાભ મળશે। એટલે સીધી સાદી વાત કે અન્ય ઓપરેટરમાંથી ગવર્નમેન્ટ ઓફરવાળું સિમ કાર્ડ પોસ્ટ પેઇડ હોય એને તમે પોર્ટ કરાવી અને જીઓમાં પોસ્ટ પેઇડ ગવર્નમેન્ટ ઓફરનો લાભ લઈ શકો છો। આ રીતે જ મળે છે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો। સીધી વાત છે કે અન્ય ઓપરેટરમાંથી પોર્ટ કરાવી અને જીઓમાં ગવર્નમેન્ટ પોસ્ટ પેઇડનો ઓફરનો લાભ લઈ શકાય છે, આવી રીતે જ મળશે। હવે અહીં બે ટર્મ્સ છે કે તમારે જીઓનું સિમ કાર્ડ હોય તો પછી પોર્ટ કરાવી અને ગવર્નમેન્ટ પોસ્ટ પેઇડ પ્લાન લેવો પડશે અન્ય ઓપરેટરમાં અને પાછું 3 મહિના કે એટલા સમય વિતાવવો જ પડશે અને પછી ફરી તમે જીઓ પોસ્ટ પેઇડ ગવર્નમેન્ટ ઓફરમાં આવી શકો છો। બીજી ટર્મ્સ એન્ડ કન્ડિશન એ છે કે તમારે ઓલરેડી બીજા ઓપરેટરનું સિમ કાર્ડ હોય તો પછી ત્યાં ગવર્નમેન્ટ પોસ્ટ પેઇડમાં એને ફેરવાનું છે અને ત્યાર પછી તમે જીઓ ગવર્નમેન્ટ પોસ્ટ પેઇડની અંદર 3 મહિના પછી પાછા પોર્ટ કરાવીને આવી શકો છો। આ રીતના છે। અન્ય ઓપરેટરનું તમારી પાસે ગવર્નમેન્ટ પોસ્ટ પેઇડ ઓફર વાળું સિમ કાર્ડ હોય તો એને 3 મંથ સુધી વાપરજો, એટલે 3 બિલ છે એ જનરેટ થવા દેશો, એટલે જે બિલ જનરેટ થાય છે એની આપણે જરૂર પડશે। તો આટલે સુધી વિડીયોની અંદર તમને તમામ ખ્યાલ આવી ગયો હશે। ના ખ્યાલ આવે તો તમે સ્ક્રોલ બેક કરી અને વિડીયોની ફરીથી સાંભળી શકશો એટલે ખ્યાલ આવી જશે। કેટલે પહોંચ્યા છીએ કે અન્ય ઓપરેટરનું આપણી પાસે ગવર્નમેન્ટ ઓફરવાળું સિમ કાર્ડ અવેલેબલ છે અને એને હવે જીઓની અંદર આ રીતના સસ્તા પ્લાન ગવર્નમેન્ટ ઓફરવાળો લાભ લેવું છે તો એને પોર્ટ કરવા માટે શું કરવું પડશે અને કઈ પ્રોસેસ કરવી પડશે। આના માટે બે વસ્તુ જોઈશે, એક તો પોર્ટનો મેસેજ અને જીઓનો ઓનબોર્ડિંગ પાસ જોઈશે, જેને આપણે ગોલ્ડન પાસ કહીએ છીએ। એ પોર્ટનો મેસેજ તો તમે 1900 પર કરશો પોર્ટ વાળો મેસેજ એટલે રિપ્લેમાં આવી જશે યુપીસી નંબર, એક એ યુપીસી નંબર। હવે જીઓ ઓનબોર્ડિંગ પાસ કેવી રીતે મેળવવો આના માટે ઘણી માથાકૂટ છે। જૂના વિડીયોની અંદર પણ ઘણા બધા યુઝર્સની કમેન્ટ્સ આવી છે કે આ રીતનો ગોલ્ડન પાસ અમને મળતો નથી।
ગોલ્ડન પાસ બે રીતે મેળવી શકાય છે. એક તો જીઓ સ્ટોર વાળા પણ તમને ગોલ્ડન પાસ લાવી આપતા હોય છે, અને બીજું આપણે આ રીતનો આપણો કોઈ મિત્ર હોય કે ફેમિલી મેમ્બર્સ હોય એ ગવર્નમેન્ટ પોસ્ટપેડ જીઓ સિમ કાર્ડ વાપરતો હોય તો એના રેફરન્સથી આપણે જીઓનો ગોલ્ડન પાસ કે ઓન બોર્ડિંગ પાસ છે મેળવી શકતા હોય છે. આપણે રેફરન્સ નંબરથી ઘરે બેઠા કેવી રીતે મેળવી શકાય ગોલ્ડન પાસ એ તમને હું બતાવું છું. જીઓ પોસ્ટપેડ માટે ગોલ્ડન પાસ મેળવવા માટે તમારે જૂનો ઓપરેટર એટલે હાલ જેનું સિમ કાર્ડ હોય, વીઆઈનું હોય, એરટેલનું હોય, તો એનું 1 મહિનાનું લાસ્ટ જે બિલ પેમેન્ટ તમે કર્યું હોય તો એનું બિલ ડાઉનલોડ કરીને રાખવાનું છે. અને હું તમને વીઆઈનું છે મારે, તો હું તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં છું કઈ રીતનું ડાઉનલોડ કરવાનું છે. અહીં આ રીતનું પ્રોફાઇલમાં જવાનું છે, નીચે સ્ક્રોલ આપો એટલે અહીં બિલ એન્ડ પેમેન્ટ હિસ્ટોરી આવશે. ત્યારથી અહીં તમે જૂના જે બિલ પેમેન્ટ કરેલા છે એ તમને અહીં શો કરશે. કોઈ પણ એક જગ્યાએ તમે અહીં વ્યૂ બિલ આપ્યું છે એના પર ક્લિક કરી અને તમે જે બિલ છે એ ડાઉનલોડ કરી શકશો. બિલ ડાઉનલોડ થઈ ગયું છે. હવે અહીંથી આપણે 70,000 આ રીતનો નંબર આવે છે. આને તમે કોન્ટેક્ટમાં સેવ કરી દો તો પણ ચાલે, અને આ રીતનું યુ લખ્યું છે આપણું પોતાનું જે કોન્ટેક્ટ છે એના પર તમે સેન્ડ કરશો તો પણ ચાલશે. મીન્સ કે કોઈ પણ વ્યક્તિના તમે સેન્ડ કરી શકો છો, આપણે એની જરૂર પડશે. હવે જસ્ટ એના પર ટેપ કરો, પછી આવી રીતે ચેટ વિથ આવશે તો એના પર ક્લિક આપો. ત્યાર પછી અહીં જે મેસેજ ટાઈપ કરવાનો છે GJPSU આટલું લખી અને સેન્ડ કરવાનો છે. હવે આ બધી પ્રોસેસ છે જે મોબાઈલ નંબરને આપણે પોસ્ટપેડમાં ફેરવવાનો છે એ મોબાઈલ નંબરના વોટ્સઅપથી જ કરીશું. આપણે અહીં હાલ કશું કરવાનું નથી. બીજી લિંક આપી છે તો એના પર ક્લિક આપવાનું છે, હાય લખવાનું છે અને સેન્ડ કરવાનું છે. હવે અહીંથી ગુજરાત ગવર્નમેન્ટ ઓફર આપી છે એના પર ક્લિક કરો. હવે અહીં મોબાઈલ નંબર એન્ટર કરવા માટે કહે છે. અહીં મોબાઈલ નંબર કયો એન્ટર કરવાનો છે કે જે વ્યક્તિ જે ગવર્નમેન્ટ ઓફરના અંદર ઓલરેડી જીઓ પોસ્ટપેડ યુઝ કરતા હોય, આવા તમારે કોઈ પણ ફ્રેન્ડ હોય, ફેમિલી, કોઈ પણનો નંબર રેફરન્સ માટે અહીં દાખલ કરવાનો છે. એટલે આવો એક નંબર આપણે શોધીને રાખવો પડશે કે જેમને ગવર્નમેન્ટ ઓફર પોસ્ટપેડ પ્લાન છે ચાલુ હોય જીઓની અંદર. એવો હું મોબાઈલ નંબર દાખલ કરી દઉં છું. હવે એ મોબાઈલ નંબર પર ઓટીપી ગયો હશે, એ ઓટીપી દાખલ કરી સેન્ડ કરી દો. હવે આવો મેસેજ આવશે. હવે તમારે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે કે જેને તમે જીઓ પોસ્ટપેડમાં પોર્ટ કરવા માંગો છો. હવે આવી રીતનો મેસેજ આવી જશે અને અહીં તમને સૂચના આપે છે કે તમે ઇમેજ કે પીડીએફ છે બિલની અપલોડ કરવા માંગો છો. તો ઇમેજ હોય તો 1 નંબર પર ક્લિક આપવાનું છે અને પીડીએફ હોય તો 2 નંબર સેન્ડ કરવાનું છે. મારી પાસે પીડીએફ છે વિથઆઉટ પાસવર્ડ હોવી જોઈએ, એટલે પીડીએફ મેં જે તમને ડાઉનલોડ કરવાની કીધી છે બિલની એ પીડીએફ અહીં પહેલાં 2 નંબર નાખો. હવે મારે અહીં પીડીએફ અપલોડ માટેનું ઓપ્શન આવી ગયું છે. પીડીએફ સેન્ડ કરવા માટે કહે છે, હું સેન્ડ કરી દઈશ. હવે આપણે કન્ટિન્યુ મેસેજ લખીને સેન્ડ કરવાનો છે, જે અહીં લખેલો જ છે એટલે સેન્ડ કરો એવો લખી. હવે આવી રીતનો મેસેજ આવી જશે, થેન્ક યુ અને વી વિલ સેન્ડ યુ કન્ફર્મેશન SMS આવશે એક. હવે આવી રીતનો SMS છે, SMS આવશે તમારા ઇનબોક્સની અંદર અને આ SMS છે 24 કલાક કન્ફર્મેશન માટે લે છે, પરંતુ વિધિન 4 કલાકની અંદર આવી જાય છે. પરંતુ એમનો જે ટાઈમ લિમિટ છે એ 24 કલાક હોય છે. 24 કલાકની અંદર તમને આવો SMS મળી જશે. આમાં જસ્ટ જે આ તમે આ નંબર છે ઓનબોર્ડિંગ, તો આ નંબર છે એ આપણે મહત્વનો છે. આને ગોલ્ડન પાસ મેળવી લીધું એવું કહેવાય. આવો આવી જાય પછી જ આપણે પોર્ટ કરાવવા માટે જીઓ સ્ટોરે જવાનું થાય છે. તો આ રીતે છે મિત્રો જીઓ ગવર્નમેન્ટ પોસ્ટપેડની અંદર આટલા સસ્તા પ્લાન તમને આ રીતે મળી શકે છે. તમને ત્યાંથી જીઓ સ્ટોરે તમે જશો એટલે તમારી પાસે ગોલ્ડન પાસ અવેલેબલ હોવો જોઈએ. યુપીસી નંબર જે પોર્ટવાળો મેસેજ છે એ 2. ત્યાં તમારે ત્રીજું આધાર કાર્ડ લઈ જવાનું થશે, ઓરિજિનલ સાથે રાખવાનું. વિધિન 5 મિનિટની અંદર તમને છે એ જીઓ ગવર્નમેન્ટ પોસ્ટપેડ સિમ કાર્ડ ઇસ્યુ કરી દેશે. ત્યાં તમને પૂછશે કે તમારે કઈ પ્રકારની કયો પ્લાન લેવો છે, 61 વાળો, 100 વાળો કે પછી 161 વાળો. એમાંથી તમારે ચૂઝ કરી લેવાનો છે. પાછળથી તમે જીઓની જે એપ્લિકેશન છે એની અંદર ચેન્જીસ પણ કરી શકો છો. પ્લાનની અંદર કોઈ ચેન્જ કરવા હોય તો. અનલિમિટેડ પ્લાનની વાત કરી દઉં કે 200 GB સુધી અનલિમિટેડ મળે છે અને ત્યાર પછી છે એ સ્પીડ છે એ ડાઉન થાય છે.
આવું એક્સપિરિયન્સવાળા લોકોએ મને કમેન્ટ્સની અંદર ઘણી બધી કમેન્ટ્સોની અંદર જણાવ્યું છે. પરંતુ 200 GB એટલે આપણા માટે ઇનફ છે. ડેઇલી તમને 6-7 GB તો મળે જ છે. હવે જે GB મળે છે 30 GB વાળો પ્લાન હોય, 60 GB વાળો હોય, તો એક સાથે આપી દે છે. એટલે તમે એક જ દિવસમાં પૂરું કરી દો તો પછી પાછું બીજો એડ ઓન પ્લાન કરવો પડે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક સાથે આપે છે. તમે ના વાપરો તો કેરી ફોરવર્ડ પણ થાય છે. તમે 5 દિવસ ના વાપર્યું હોય તો પણ 5 દિવસનું કંઈ કટ નહીં થઈ જાય. 30 GB નું 30 GB જ પડ્યું રહે, 60 GB વાળો હોય તો 60 GB પડ્યું રહે. અનલિમિટેડમાં તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આ રીતનું છે. 200 GB સુધી તમને અનલિમિટેડ મળે છે અનલિમિટેડ વાળા પ્લાનની અંદર. આવી રીતે તમને મળી જશે. જેવું સિમ કાર્ડ એક્ટિવ થાય પછી આપણે જીઓ એપ્લિકેશનની અંદર બિલ ભરવામાં ધ્યાન રાખવાનું છે. તો આશા રાખું છું કે તમને વિડીયોની અંદર સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ કોઈ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.